ખાતે માનવ ગરબાની પ્રી નવરાત્રીના ભાગરૂપે ગરબાની રમઝટ જામી। અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય માનવ ગરબો 2025નો ભવ્ય ઉત્સવ યોજાશે। આ વર્ષ કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે, જ્યારે દરરોજ 7000થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે ને કુલ 75000થી વધુ લોકોના આ મહોત્સવનો લાભ લેશે, જેને અનુલક્ષી પ્રી નવરાત્રીનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મનોજ અગ્રવાલ, ડીજી ક્રાઇમ અને રેલ, પાયલબેન કુકરાણી, ધારાસભ્ય રીટાબેન પટેલ, બાબુલાલ જમનાદાસ પટેલ, સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। માનવ ગરબાના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન કર્યું હતું। આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું પણ આયોજન કરાયું છે। 10 દિવસ 10 કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે। આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે, જેનું નામ છે સાંકડી શેરી, જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી, હેન્ડી ક્રાફ્ટેડ એસેસરીઝ, એથનિક વેર, ચણિયાચોળી, હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે। આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓને ખરીદીનો નવો અનુભવ કરાવશે। અહીં ખાસ વાત એ છે કે માનવ ગરબાનું ડેકોરેશન ગામઠી સ્ટાઇલમાં છે, કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે। ડેકોરેશનમાં 51 શક્તિપીઠને ડેકોર કરાયું છે। નીલાંબુજ મંડપમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છું અને સમગ્ર આયોજન આપણે એક હેતુથી કરેલ છે કે જેમાં આબાલવૃદ્ધ સૌ કોઈ ભાગ લઈ શકે, એટલે આપ સૌને ચોક્કસથી પધારવા આમંત્રણ છે અને એક વખત આપ સૌ અહીં પધારી આ તમામ આયોજનનો લાહવો લો અને આ રીલ્સ અને ઇન્સ્ટાગ્રામમાં જે માનવ ગરબો છે એ પેજ ફોલો કરીને આપણે અહીંની રીલ્સ થકી આ વસ્તુ આખું જોઈ શકશો કે અહીંયા શું આયોજન છે અને કેવું ડેકોરેશન છે। કે આપણે માનવ ગરબો પહેલી વખત અમદાવાદમાં પાટગામ ખાતે થઈ રહ્યો છે। સમગ્ર આયોજનની વાત કરી, સેફટીની વાત કરી, ખાસ કરીને મહિલાની સુરક્ષાની, ક્રાઉડ કેપેસિટી કેટલી છે? ઓકે, ક્રાઉડ કેપેસિટી ગ્રાઉન્ડની 15000થી વધારે છે અને આપણે પાસનું વિતરણ 7000થી વધારે રાખ્યું નથી। એ પ્રમાણે મહિલા સુરક્ષામાં એવું છે કે આપણે જે બાઉન્સર્સ છે 250 જેવા, એમાં 45 મહિલા કર્મીઓ છે અને બાકીના મેલ બાઉન્સર્સ છે, એમના સુપરવાઇઝર્સ પણ ફિમેલ્સ છે। તો ગ્રાઉન્ડમાં જે ગરબા રમતા હશે એમાં ટ્રેડિશનલ ગરબા શેરી ગરબાની રીતે જ ગરબા રમાશે અને એના પછી કોઈ પણ વ્યક્તિ જો એમને અંદર ગ્રાઉન્ડની અંદર ઊભો રહે છે તો તેને તત્કાલીન બહાર કાઢવામાં આવશે। એઝ એ આયોજક હું તમને જણાવું, હું પણ પોતે જો અંદર ઊભો રહું છું તો મેં મારી સિક્યુરિટી ટીમને એવી કડક સૂચના આપી છે કે હું પણ અદબ કરીને ભાઈ અંદર ઊભો રહી નહીં શકું, મને પણ તમારે ઊંચો કરીને બહાર મૂકી દેવાનું છે। આ રીતની આપણે સિક્યુરિટી ટાઈટ રાખી છે, જેનાથી અમને એવો આશા છે કે ભાઈ મહિલાઓ અહીંયા સુરક્ષિત રહેશે।